શરૂ કરી દઈએ કોઈ પ્રોબ્લેમ ના પાછું વિવર્તનીય ભૂકંપ એટલે ટેક્ટોનિક. સામાન્ય રીતે પૃથ્વી આ પ્રકારના ભૂકંપને જ સૌથી વધુ આવે છે અને ભૂગર્ભિક હલનચલનના કારણે તણાવ બળ તથા સંકોચન બળ ઉત્પન્ન થાય છે. તણાવ બળને લીધે ફોલ્ટ નું નિર્માણ થાય છે, જ્યારે સંકોચન બળના લીધે ગેડીકરણ થાય છે, જેના પરિણામે સ્વરૂપે ભૂકંપ ઉત્પન્ન થાય છે. જ્વાળામુખી વોલ્કેનિક ભૂકંપ. આ ભૂકંપ વિવરણીય ભૂકંપ નો એક જ વિશિષ્ટ પ્રકાર છે. આ પ્રકારના ભૂકંપ મુખ્યત્વે સક્રિય જ્વાળામુખી ક્ષેત્રો સુધી સીમિત રહે છે. આ પ્રકારના ભૂકંપને જ્વાળામુખીની નજીક વિસ્તરણ તીવ્ર હોય છે. આ વિસ્તરણની દૂર જતા ભૂકંપની તીવ્રતા ઘટતી જાય છે. નિયત કોલેપ્સ ભૂકંપ. ખનન ક્ષેત્રમાં વધારે પડતા ખનન કાર્યને કારણે ખાણોની ઉપરનું સ્તર ઘસાઈ પડે છે, ત્યારે ધીમા આંચકા અનુભવાય છે. આ ભૂકંપના નિયમિત ભૂકંપ કહે છે. વિસ્ફોટક એક્સપ્લોઝન ભૂકંપ. જ્યારે પરમાણુ અથવા રાસાયણિક વિસ્ફોટથી ધરતી ધ્રુજી ઉઠે છે તેને વિસ્ફોટ ભૂકંપ કહે છે. જળાશય પ્રસ્તિત રિઝર્વોયર ઇન્ડ્યુસેડ ભૂકંપ. જે ભૂકંપ મોટા બંધ અથવા મોટા જળાશય વાળા ક્ષેત્રોમાં આવે છે, જે જળાશય પ્રેરિત ભૂકંપ કહેવામાં આવે છે. ભૂકંપના કારણો. કેसेस ઓફ અર્થક્વેક. પૃથ્વીની સંતુલિત અવસ્થા ખલેલ પડવાના કારણે ભૂકંપ થાય છે. આ ઉપરાંત ભૂકંપના ભૂકવચ નીચે કાર્યરત અદ્રશ્યતા ઘટનાઓ પરિણામે જે પ્રક્રિયા થાય છે તેને કારણે ભૂકંપ ઉદ્ભવે છે. ભૂકંપના મુખ્ય બે કારણો છે, એક તો પ્રાકૃતિક ભૂકંપ અને એક માનવ સર્જિત કારણો. બે કારણો છે. પ્રાકૃતિક કારણ આપણે જોઈએ તો ભૂગર્ભમાં થતા ભૂસંચલનના કારણે ખડકો સ્તરો ઉપર તણાવો દબાણો પેદા થાય છે. આ બળોને કારણે પેટાળમાં દ્રવ્યો સંકોચાય અને પ્રસરણ અનુભવાય છે. સ્તરભંગ ક્રિયાને કારણે ભૂકંપ થાય છે. હિમાલય, આલ્પ્સ વગેરે નવી ગેડ પર્વતીય શ્રેણીઓમાં તથા આફ્રિકાની ફાટ ખીણમાં થતા ભૂકંપ અવયવ સ્તરભંગ પ્રક્રિયાને જવાબદાર છે. પૃથ્વીની સપાટી પર થતા ભૂકંપના મોટા ભાગના ભૂકંપો જ્વાળામુખીય પ્રસ્ફોટનને કારણે થાય છે. જ્વાળામુખીમાં વિસ્ફોટ થતા ગરમ મેગ્મા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. જ્વાળામુખીની આસપાસ લગભગ 150 થી 200 કિમી વિસ્તરણમાં તીવ્ર ભૂકંપ અનુભવાય છે. જ્યારે પૃથ્વીની સમતુલા ખોરવાય છે ત્યારે સમતુલનના પુનઃસ્થાપન માટે ભૂગર્ભ ઊંડાઈએ મેગ્માનું પ્રસ્થાનાંતરણ થાય છે. તેથી ખડક સ્તરોમાં ધ્રુજારી કંપન ઉત્પન્ન થાય છે. પામીરના ઉચ્ચ પ્રદેશની નજીક આવેલ હિન્દુકુશ હારમાળાઓમાં કારણે ભૂકંપ થાય છે, જેની અસર બહુ જ દૂર સુધી જોવા મળે છે. એપ્રિલ 2015માં નેપાળમાં થયેલ ભૂકંપની અસરો ભારત, બિહાર સુધી અનુભવાઈ હતી. પૃથ્વીની સપાટી પરનું કેટલુંક પાણી સપાટીની ઊંચે ઉતરે છે ત્યારે આંતરિક ગરમીના કારણે પાણીનું વરાળ રૂપાંતર થાય છે. વરાળ પાણીના કરતા 300 ગણી વધુ જગ્યા રોકતી હોવાથી તેના આ દબાણને કારણે પૃથ્વી નબળા ભૂપૃષ્ઠ ભાગો પર ભૂકંપ પેદા થાય છે. પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન, હિમપાત, મોટા કદના ખડકો ધસી પડવાથી, અવકાશીય ઉલ્કાઓ પડવાથી પણ ભૂકંપ થાય છે. માનવ સર્જિત કારણો. માનવીય વિવિધ પ્રક્રિયાઓથી ઘણી વખત ભૂકંપ ઉત્પન્ન થાય છે, જે માનવ
પૃથ્વી પર સુરંગો ખાણો ખોદે છે, પૃથ્વીના પેટાળમાં ખનિજ તેલ બહાર કાઢે છે, બંધોનું નિર્માણ કરે છે, મોટા ગગનચુંબી ઇમારતો બનાવે છે, રેલવે ટ્રેક, સડકો, જમીનો સમથળ બનાવે છે. આ ઉપરાંત ભૂગર્ભમાં અણુ ધડાકાઓનો પ્રયોગ કરે છે, તેથી સ્થાનિક ક્ષેત્રે કૃત્રિમ ભૂકંપ થાય છે. ભૂકંપ પ્રભાવિત ક્ષેત્ર અર્થક્વેક ઇફેક્ટિવ એરિયાસ. ભૂકંપના મોટા ભાગના ભૂકંપો પ્રભાવિત ક્ષેત્રને સમુદ્રી તળિયે અને ભૂમિખંડ ઉપર નબળી ભૂપૃષ્ઠ રચના ધરાવતા વિસ્તારોમાં આવેલા છે. તેને મુખ્ય બે પેટામાં વહેંચાયેલા છે. સ્પેસિફિક કિનારોનો પટ્ટો. આ ભાગમાં વિશ્વના 68% ભૂકંપો થાય છે. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને પેસિફિક કિનારામાં આવેલ રોકીઝ અને એન્ડીઝ પર્વતશ્રેણી. એશિયા ખંડમાં ચીન, જાપાન, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, ન્યૂઝીલેન્ડ આવેલી પર્વતશ્રેણીમાં સમાવેશ થાય છે. મધ્ય વિશ્વ પટ્ટો. વિશ્વના 21% ભૂકંપ આ પટ્ટાના અનુભવાય છે. પશ્ચિમ એટલાન્ટિક કિનારે શરૂ થતા પૂર્વીય પેસિફિક કિનારા સુધી વિસ્તરણ નવી ગેટ પર્વતશ્રેણી ભૂકંપ સંભવિત ક્ષેત્રો છે. આ પટ્ટામાં ભૂમધ્ય સમુદ્રની ઉત્તરે આલ્પ્સ, દક્ષિણે આવેલા એટલાન્ટ પર્વતો અને એશિયામાં આવેલ હિમાલય પર્વતીય શ્રેણીમાં વધુ ભૂકંપ થાય છે. આ ઉપરાંત હિંદ મહાસાગર, એટલાન્ટિક મહાસાગરમાં છૂટાવાયા ટાપુઓ પણ ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રો છે. અન્ય ક્ષેત્રો. આ ક્ષેત્રમાં ઉત્તર આફ્રિકા તેમજ રાતો સમુદ્ર, મૃત સમુદ્ર તટીય ખીણોનો સમાવેશ થાય છે. ભૂકંપની અસરો. ઇફેક્ટ ઓફ અર્થક્વેક. ભૂકંપને લીધે વિનાશકારી સર્જનાત્મક અસરો થાય છે. ભૂકંપની વિનાશકારી અસરો. ભૂકંપની વિનાશકારી અસરો શહેરોમાં જાનમાલની વ્યાપક હાનિ થાય છે. 26 જાન્યુઆરી 2001માં ભારતમાં કચ્છના વિસ્તારમાં ભૂકંપ ક્ષેત્રમાં આવેલ ભૂકંપ 7.9 રિક્ટર સ્કેલનો હતો, જેમાં જાનમાલનું વ્યાપક નુકસાન થયું હતું. તુર્કીનું ટેંજિયર્સ નગર, જાપાનનું ટોક્યો શહેર અને યુગોસ્લાવિયાનું સ્કોપ્જ શહેર કેટલાક વિસ્તારો ભૂકંપ કારણે તરાજ થઈ ગયા હતા. માળખાકીય સુવિધા જે કે બંધ પુલ, રેલવે પટ્ટાઓ, સંચાલન સુવિધાઓ, વિદ્યુત થાંભલા, ઇમારતો, બંદરો વગેરે ખૂબ જ નુકસાન થાય છે. ભૂકંપના કારણે ભૂસ્ખલન, પૂર, આગ લાગવી જેવી આકસ્મિક દુર્ઘટનાઓ જન્મે છે. ભૂકંપના કારણે કેટલીક નદીઓ પોતાના વહન માર્ગ બદલી નાખે છે. 1950માં અસમમાં આવેલી ભૂકંપના કારણે દિહાંગ, બ્રહ્મપુત્ર નદીઓ પોતાના વહન માર્ગ બદલી નાખ્યા હતા. અસમમાં સુબનસિરી નદી બંધ તૂટી ગયો હતો. સુબનસિરી ભૂતકાળમાં સિંધુ નદી વહીને કચ્છના અખાતમાં મળતી હતી, પરંતુ ભૂકંપના કારણે કચ્છના અખાત નજીક અલાહાબાદ નિર્માણ થતા નદી હાલમાં પાકિસ્તાનમાં થઈને વહે છે. ઘણી વખત સમુદ્ર ભૂકંપ ઉત્પન્ન થવાથી સુનામી જેવી આપત્તિ સર્જાય છે, જેથી તટીય ક્ષેત્રે મોટા પાયે નુકસાન થાય છે. ડિસેમ્બર 2004ના ઇન્ડોનેશિયા, સુમાત્રા નજીક, તે પછી અંદમાન નિકોબાર દ્વીપસમૂહ તથા તમિલનાડુ કોરોમંડલ કિનારા પર સુનામી ના તરંગો ફરી વળ્યા હતા. ભારતના દક્ષિણ સ્થળ તરીકે જાણીતા ઇન્દિરા પોઈન્ટનો મોટો ભાગ સમુદ્રના પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ભૂકંપના સર્જનાત્મક અસરો. ભૂકંપના કારણે પૃથ્વીની આંતરિક સંરચના વિશે જાણકારી મળી શકે છે. ભૂકંપના કારણે ખડક સ્તરો પર લગતા ખેંચાણ અને દબાણ બળની સ્તરભંગ તથા ગેડકરણ અને અનુભવાય છે. પરિણામે ફાટ, ખીણો, પર્વતીય મેદાનો, ઉચ્ચ પ્રદેશ, ખંડીય છાજલી વગેરે ભૂમિ આકારો રચાય છે. નવા જલસ્ત્રોત પ્રાપ્ત થાય છે. ભૂકંપથી ખડકો થતી ઉથલને કારણે અનેક ખનિજો પ્રાપ્ત થાય છે. કુદરતી વાયુ, ખનિજ તેલ,
ભંડારની જાણકારી મળે તે વિષયક સંશોધન કાર્યોને મદદ કરે છે. મધદરિયે ક્યારેય નવા ટાપુઓ કે દ્વીપસમૂહ અસ્તિત્વમાં આવેલ છે. કોલકત્તાની દક્ષિણે બંગાળ ખાડીમાં રચાયેલ ન્યૂમૂર ટાપુ ઉદાહરણ છે. જ્વાળામુખીય વોલ્કેનો સપાટીના ભૂપૃષ્ઠ સમતુલ ખોરાકવાતા પૃથ્વીના પેટાળમાં ગરમ ભૂરસ, રાખા, વરાળ તથા બીજા વાયુ દ્રવ્યો ખૂબ જ વેગ સાથે ઉપર સપાટી તરફ ઘસી આવે અને સપાટીના નબળા ખડક સ્તરો છિદ્ર પાડીને બહારની સપાટી ઉપર આવેલ છે. આ ક્રિયાને જ્વાળામુખીય ક્રિયા વોલ્કેનેસિટી કહેવાય છે. પૃથ્વીના પેટાળમાંથી જે માર્ગ જ્વાળામુખી દ્રાવ્ય, મેગ્મા, વાયુઓ, રાખ, વરાળ વગેરે બહારની સપાટી આવે છે તેને જ્વાળામુખીય નળી વોલ્કેનો પાઇપ કહે છે. જમીનની સપાટી પર અસ્તિત્વમાં આવેલી ગૌણ આકારનું છિદ્ર જ્યાંથી જ્વાળામુખી નળી દ્વારા પેટાળમાં દ્રાવ્ય બહારની સપાટીએ ફેંકાય છે તેને જ્વાળામુખી કહે છે. જ્વાળામુખીની આસપાસ લાવા, ખડક પદાર્થો, રાખા વગેરે દ્વારા જમા થતા શંકુ આકારના પર્વતીય રચના થાય છે. તેને જ્વાળામુખી પર્વતો વોલ્કેનિક માઉન્ટેન કહેવાય છે. જ્વાળામુખી ઉપર કટોરા જેવી આકૃતિ રચાય છે તેને ક્રેટર કહે છે. જે તરલ ખડકો પદાર્થો મેન્ટલ ઉપર ભાગમાં પહોંચે છે ત્યારે તેને મેગ્મા કહેવામાં આવે છે. જ્યારે મેગ્મા છિદ્ર કે ફાટખીણો દ્વારા ભૂસપાટી ઉપર પહોંચે છે ત્યારે તેને લાવા તરીકે ઓળખવામાં આવે છે. જે પદાર્થ ભૂસપાટી ઉપર પહોંચે છે તેને લાવાનો પ્રવાહ, રાખ, માટીના કણો, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરીન, હાઇડ્રોજન, ઓર્ગોન જેવા વાયુઓનો સમાવેશ થાય છે. જ્યારે જ્વાળામુખી નીકળતા લાવાના પાણી અને વાયુનું પ્રમાણ વધુ માત્રામાં હોય ત્યારે તેને ફ્યુમિક નામના જ્વાળામુખી ખડકની રચના થાય છે. વધુ સ્નિગ્ધતા ધરાવતા લાવા સિલિકાનું પ્રમાણ વધુ અને પાણીનું પ્રમાણ ઓછું હોય છે. જ્યારે ઓછી સ્નિગ્ધતા ધરાવતા લાવાને સિલિકાનું પ્રમાણ ઓછું અને પાણીનું પ્રમાણ વધુ હોય છે. રાખના વાદળો છે જ્વાળામુખીય છિદ્ર અને ક્રેટર અને સીલ. લાવાનું પ્રસરણ, લાવા ફ્લો, લાવા અને ધૂળના સ્તરો, લેયર્સ ઓફ એશ લાવા. મુખ્ય વાહક નળી, મેઇન વેન્ટ, મેગ્મા ચેમ્બર. જ્વાળામુખી. તમિલનાડુ બોર્ડ વિષયમાંથી શું લીધું હતું કે જ્વાળામુખી વોલ્કેનો શબ્દ લેટિન શબ્દ વોલ્કેન પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ અગ્નિનો દેવતા થાય છે. જ્વાળામુખી વૈજ્ઞાનિક અભ્યાસને વોલ્કેનોલોજી કહેવાય છે. જ્વાળામુખીના અભ્યાસ કરતા વ્યક્તિને વોલ્કેનોલોજિસ્ટ કહેવાય છે. જ્વાળામુખી પ્રસ્ફોટનની પ્રક્રિયાને કારણે ગેસ વોલ્કેનિક ઇક્વેશન. પૃથ્વીના પેટાળમાં નબળા સ્તરો. જ્યારે બે ટેક્ટોનિક પ્લેટો એકબીજાની વિરુદ્ધ અથડાય અથવા છૂટી પડે તેને પૃથ્વીની નબળો વિસ્તાર અથવા વીક ઝોન ગણવામાં આવે છે. આ વિસ્તારને જ્વાળામુખીની પ્રસ્ફોટન થવાની સંભાવના રહે છે. ઉદાહરણ તરીકે આફ્રિકા, યુરેશિયા પ્લેટો. પૃથ્વીની ગરમ પેટાળ તથા તેનું સ્વરૂપ. પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે તે ગરમ વાયુમંડળીય ગોળા સ્વરૂપે હતી. સમય જતાં પૃથ્વીની બાહ્ય સપાટી ઠરીને નક્કર બની. આમ છતાં પૃથ્વીની આંતરિક સપાટી હજુ ગરમ જ છે. આ ઉપરાંત પૃથ્વીના પેટાળમાં રહેલ યુરેનિયમ, રેડિયમ, થોરિયમ જેવા રેડિયો એક્ટિવ તત્વ વિઘટનથી ઉત્પન્ન થતી ગરમીને લીધે પણ પૃથ્વીનું પેટાળ સતત ગરમ રહે છે. પ્રવાહની મેગ્માનો ઉદ્ભવ. જમીન સપાટી નબળી સ્તર રચના વાળા વિસ્તારમાં કોઈ કારણસર ઉપરના ખડકો સ્તરનું દબાણ ઓછું થતા પેટાળની ગરમીના કારણે ઘન ખડક પદાર્થને મેગ્મા
ફેરવાય છે. આ રીતે પૃથ્વીના પેટાળમાં રહેલ મેઘમાં ઉદ્ભવ જ્વાળામુખીના પ્રસ્ફોટન માટે જવાબદાર છે. જ્વાળામુખીનું ના પ્રકારો અને ટાઇપ્સ ઓફ વોલ્કેનોસ. જ્વાળામુખીના પ્રકારો તો કે સક્રિયતા આધારિત, વિસ્ફોટનના આધારે, લાવાની તરલતાના આધારે, સક્રિય, સંતૃપ્ત, નિષ્ક્રિયતા, વિસ્ફોટના આધારેમાં સકેન્દ્રીય વિસ્ફોટ દ્વારા, ફાટ અથવા તિરાડ દ્વારા, લાવાની તરલતાના આધારે એટલે ક્ષારીય લાવાના, અમ્લીય લાવાના, વાયુ અને વરાળનો ઉદ્ભવ. મેગ્માના કદનું વિસ્તરણ થવાના કારણે તેમાં રહેલી ગરમ લીલી વિવિધ વાયુઓ ઉત્પન્ન થાય છે. ખડક સ્તરોને ફાટ દ્વારા પૃથ્વીની નીચે ઉતરેલું પાણી મેઘમાં સંગમ આવતા વરાળમાં રૂપાંતર પામે છે. આ ઉપરાંત સાગરો, મહાસાગરો પાણીના પેટાળમાં જતા તેમાંથી પણ વરાળ ઉદ્ભવે છે, જે પ્રસ્ફોટન સમયે પૃથ્વીને ઘસી આવે છે. મેગ્માનું ભૂસપાટીય તરફનું ઉદ્ભવ પાણી કરતાં વરાળ 300 ગણી વધુ જગ્યા રોકે છે. પેટાળમાં રહેલી વરાળ પૂરતી જગ્યા મોકળાશ મળતા ખૂબ જ વેગથી બહાર નીકળતા પ્રયત્ન કરે છે. પરિણામે નબળા ખડકો સ્તર ઉપર તોડી ધડાકા સાથે અથવા તો શાંત રીતે બહાર નીકળતા અંદરની મેઘમાં બહાર ખેંચાઈ લાવે છે. આ ક્રિયાને જ્વાળામુખીય પ્રસ્ફોટન તરીકે ઓળખાય છે. સક્રિયતાના આધારે બે સેટ ઓફ એક્ટિવેશન. જ્વાળામુખીની સ્થિતિ અથવા બે પ્રસ્ફોટન ક્રિયા વચ્ચે સમય અનુસાર જ્વાળામુખીની પ્રકારો નીચે મુજબ છે. સક્રિય જ્વાળામુખી, શુષ્ક જ્વાળામુખી, નિષ્ક્રિય જ્વાળામુખી. સક્રિય જ્વાળામુખી એક્ટિવ વોલ્કેનો જે જ્વાળામુખીમાં થતા લાવા, વરાળ, વાયુ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયાને સતત ચાલુ રહે છે તેવા જ્વાળામુખીને સક્રિય જ્વાળામુખી એક્ટિવ વોલ્કેનો કહે છે. ઇટલીમાં આવેલો એટના જ્વાળામુખી સક્રિય જ્વાળામુખી છે, જે તેને છેલ્લા 2500 વર્ષોથી સક્રિય છે. ઇટલીના સિસિલી નજીક લીપારી ટાપુ ઉપર આવેલો સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી પણ સક્રિય જ્વાળામુખી છે. સ્ટ્રોમ્બો જ્વાળામુખીમાંથી નીકળતા સળગતા વાયુનો પ્રકાશ દૂર દૂર સુધી ફેલાયેલ છે. આથી સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી કહેવાય છે. દક્ષિણ અમેરિકામાં ઇક્વાડોરમાં આવેલો કોટોપેક્સ વિશ્વનો સૌથી ઊંચો 6500 મીટર સક્રિય જ્વાળામુખી છે. વિશ્વનો સૌથી વિશાળ સક્રિય જ્વાળામુખી હવાઈ ટાપુ આવેલો છે, જે આવેલા મોના લાઓ. NIOS મુજબ ફિલિપાઇન્સમાં મેયોન અને તેમજ ભારતમાં અંદમાન દ્વીપ સમૂહમાં આવેલો બેરન ટાપુ એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે. સુષુપ્ત જ્વાળામુખી ડોરમેન્ટ વોલ્કેનો. એકવાર વિસ્ફોટન થયા પછી તે ઘણા વર્ષ સુધી શાંત રહેલ જ્વાળામુખીને ભવિષ્યમાં ફરીથી વિસ્ફોટ થવા શક્યતા ધરાવતો હોય તેને સુષુપ્ત જ્વાળામુખી, ડોરમેન્ટ વોલ્કેનો અથવા સૂતેલો જ્વાળામુખી NIOS મુજબ કહે છે. ઇટલીનો વેસુવિય, ઇન્ડોનેશિયાનો ક્રાકાડોઓ NIOS મુજબ સક્રિય જ્વાળામુખી છે. ચીલીમાં આવેલો એકોન્કાગુઆ અને જાપાનમાં ફુજીયામા સુષુપ્ત જ્વાળામુખીના ઉદાહરણો છે. નિષ્ક્રિય જ્વાળામુખી એક્સટેન્સ વોલ્કેનો. કોઈ જ્વાળામુખી એકવાર પ્રસ્ફોટન થયા પછી તે નિષ્ક્રિય થઈ જાય છે. ભવિષ્યમાં તે વિસ્ફોટ થવાનું કોઈ લક્ષણ જણાતો ન હોય તે જ્વાળામુખી પણ પાણી ભરાઈ સરોવર બની ગયું હોય તેવા જ્વાળામુખીને નિષ્ક્રિય જ્વાળામુખી અથવા એક્સટેન્ટ વોલ્કેનોસ કહેવાય છે. આફ્રિકામાં આવેલો કિલીમાંજારો, મ્યાનમારમાં માઉન્ટ પોપા, ઈરાનનો કોહો-સોલાન, પૂર્વ આફ્રિકાનો માઉન્ટ કેન્યા, ભારતના અંદમાન નિકોબાર, નારકોન્ડમ વગેરે નિષ્ક્રિય જ્વાળામુખીના ઉદાહરણો છે. સક્રિય જ્વાળામુખી એક્ટિવ વોલ્કેનોસ.
સુષુપ્ત જ્વાળામુખી, ડ્રોમેટોન વોલ્કેનોઝ, નિષ્ક્રિય જ્વાળામુખી, એક્ઝિક્યુશન વોલ્કેનોઝ. જ્વાળામુખીના પ્રકારો. વિસ્ફોટના આધારે બેસેજ ઓફ એક્સપ્લોઝન. વિસ્ફોટની પદ્ધતિના આધારે જ્વાળામુખીના બે પ્રકારો નીચે મુજબ છે. કેન્દ્રીય વિસ્ફોટન જ્વાળામુખી, ફાટ પ્રસ્ફોટન જ્વાળામુખી. કેન્દ્રીય વિસ્ફોટન જ્વાળામુખી સેન્ટ્રલ વોલ્કેનો. જ્યારે કોઈ જ્વાળામુખી પ્રસ્ફોટન એક છિદ્ર કે દ્વારાથી થાય ત્યારે તેને કેન્દ્રીય પ્રસ્ફોટન જ્વાળામુખી કહે છે. આ પ્રકારનો જ્વાળામુખી વિભિન્ન પ્રકારે ઘુમ્મટાકાર અથવા તો શંકુ આકારની પહાડીનું નિર્માણ કરે છે. આ પર્વતીય આકાર જ્વાળામુખીમાંથી નીકળતા પદાર્થ સ્વરૂપે પર આધારિત છે. દુનિયાનો મોટા ભાગના જ્વાળામુખી આ પ્રકારના છે. આ પ્રકારના જ્વાળામુખી ફાટ સ્ફોટન. એક અન્ય લાક્ષણિકતા એ છે કે તે પીગળેલા ખડકો અથવા વાયુનું એક છિદ્ર કે દ્વારમાંથી નીકળવાના કારણે પ્રસ્ફોટન ખૂબ જ તીવ્ર હોય છે. ઉદાહરણ તરીકે વિસવિયસ અથવા ફુયુજિયાન જ્વાળામુખી. કેન્દ્રીય વિસ્ફોટ. ફાટ પ્રસ્ફોટન જ્વાળામુખી ફિયર્સ વેન્ટ. ભૂકંપ ફાટોથી ભૂપૃષ્ઠીય ઊંડી લાંબી ફાટ પડતી જાય છે. જ્વાળામુખી પ્રસ્ફોટન દરમિયાન જ્યારે મેગ્મા ફાટ અથવા તો તિરાડ દ્વારા બહાર આવે છે તેને ફાટ પ્રસ્ફોટન જ્વાળામુખી કહે છે. આ પ્રકારના જ્વાળામુખી મેગ્મા વિસ્ફોટ હોતો નથી. આ જ્વાળામુખી લાવા બહાર નીકળતા જાડા સ્તરો ભૂસપાટી પર પથરાય છે. આ સ્તરો ઠરતા લાવા ઉત્પન્ન પ્રદેશ લાવા શિલ્પનું નિર્માણ થાય છે. ઉદાહરણ તરીકે બેસાલ્ટ ખડકો બનેલો ભારતીય ડેક ટ્રેપ, ઉત્તર અમેરિકામાં કોલમ્બિયા ટ્રેપ. ફાટ, તિરાડ અને વિસ્ફોટન. લાવાની તરલતાના આધારે બેસેડ ઓફ ધ ફ્લુઇડિટી ઓફ ધ લાવા. લાવાની તરલતાને આધારે જ્વાળામુખીના બે પ્રકાર નીચે મુજબ છે. એક ક્ષારીય લાવાનો જ્વાળામુખી અને અમ્લીય લાવાના જ્વાળામુખી. ક્ષારીય લાવાના જ્વાળામુખી છે. ક્ષારીય લાવા ધાતવીય ખનિજોનું પ્રમાણ વધુ હોય છે. તેનું ગલનબિંદુ નીચે હોય છે. આમ ક્ષારીય લાવા વધુ તરલ હોય છે. આ પ્રકારના જ્વાળામુખી પ્રસ્ફોટનના લાવા દૂર સુધી ઝડપ ફેલાઈ જાય છે. તેનાથી લાવાનું પાતળું સ્તર વિશાળ ક્ષેત્રમાં જમા થાય છે. આ પ્રકારના પ્રસ્ફોટનથી સિલ્ટ તથા લાવા ઘુમ્મટનું નિર્માણ થાય છે. પેસિફિક મહાસાગરોમાં હવાઈ ટાપુમાં સમૂહમાં આવેલા શિલ્ડ જ્વાળામુખી. અમ્લીય લાવાના જ્વાળામુખી. અમ્લીય લાવાના સિલ્કનું પ્રમાણ વધુ હોય છે તથા તેનું ગલનબિંદુ તુલનાત્મક રીતે ઊંચું હોય છે. આમ આ તેને ખૂબ જ થીજેલ ગાઢ હોય છે. ઝડપથી જામી જાય છે. એનું કારણ કે અમ્લીય લાવા જ્વાળામુખીનું સામાન્ય રીતે ઊંચું ભૂમિ સ્વરૂપ નિર્માણ કરે છે. તેને ઢાળ તીવ્ર હોય છે. નિયમિત સ્થળાકૃતિના આધારે બેસેડ ઓફ ધ જનરેટેડ ટોપોગ્રાફી. આ ઉપરાંત જ્વાળામુખી ઉદ્ગારની પ્રવૃત્તિ અને જ્વાળામુખી દ્વારા નિર્મિત સ્થળાકૃતિના આધારે તેના પ્રકારો નીચે મુજબ છે. શીતલતા જાળવતા શિલ્ડ જ્વાળામુખી. શિલ્ડ વોલ્કેનોઝ. મુખ્યત્વે બેસાલ્ટ લાવા પ્રસ્ફોટનના કારણે આ પ્રકારના પર્વતો બને છે. પૃથ્વીમાં જોવા મળતા જ્વાળામુખીમાંથી આ પ્રકારના જ્વાળામુખી પ્રમાણ વધારે થાય છે. અહીંયા બેસાલ્ટ લાવાના પ્રવાહ એકદમ તરલ હોવાથી સરળતાથી ફેલાઈ જાય છે. આવા શંકુ તીવ્ર ઢાળ જોવા મળતો નથી. જ્વાળામુખી ઓછો વિસ્ફોટ હોય છે. આ પ્રકારના જ્વાળામુખી મુખ્યત્વે પાણીમાં જવાથી તેનું વરાળમાં રૂપાંતરિત થવાથી વિસ્ફોટ થાય છે. આ જ્વાળામુખીની લાવા ફુવારા સ્વરૂપે બહાર આવી શંકુ આકારની રચના કરે છે જેને સિન્ડર કોન કહે છે. હવાઈ દ્વીપના જ્વાળામુખીને શિલ્ડ શંકુના ઉદાહરણ છે. મિશ્ર જ્વાળામુખી. કોમ્પોઝિટિવ વોલ્કેનોઝ. આ પ્રકારના જ્વાળામુખી દરેક પ્રસ્ફોટન વખતે લાવા પથરાય છે. તેના સ્તર બને છે. આવા બેસાલ્ટ લાવાના પ્રમાણમાં ઠંડો અને ઘટ્ટ હોય છે.
જ્વાળામુખી વિસ્ફોટ હોય છે. જ્વાળામુખીના ખડકોને ટૂંકની સાથે રાખીએ તો ધૂળનું પ્રમાણ વધારે નીકળે છે, સ્તર બને છે. તે આ જ્વાળામુખીના સ્તર જ્વાળામુખી સ્ટ્રોટ વોલ્કેનોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ટ્રોમ્બોલી, વેસુવિય, માઉન્ટ સેન્ટલ હેલેન્સ જ્વાળામુખીના ઉદાહરણ છે. જ્વાળામુખી કુંડ કોલ્ડરા તે પૃથ્વી પર સૌથી વધુ વિસ્ફોટક જ્વાળામુખી છે. જ્યારે જ્વાળામુખી વિસ્ફોટ થાય ત્યારે તેની ઉપરનું તરત ઢાંચો બનાવવાથી જગ્યા નીચે ઘસી જાય છે. આ કારણે લાવાની નીચે પડવાથી ખડકનું નિર્માણ થાય છે. તેને જ્વાળામુખીય કુંડ કહે છે. જ્યારે કોલ્ડારનું પ્રમાણ અતિ વિશાળ હોય ત્યારે તેનું સુપર કોલ્ડાર કહે છે. કોલ્ડાર બેસાલ્ટ પ્રવાહ ક્ષેત્ર જ્યારે જ્વાળામુખીઓમાંથી નીકળતા લાવા વધુ તરલ હોય છે તેને દૂર સુધી ફેલાય છે. તે વિશ્વમાં કેટલાક ક્ષેત્રો હજારો વર્ગ કિમી ગાઢ લાવાની ઢંકાયેલા છે. ભારતનો દક્કનનો ટ્રેન્ચ, જેના પર મહારાષ્ટ્ર પઠારનો મોટો ભાગ જોવા મળે છે, જે એક બેસાલ્ટ લાવા પ્રવાહનો ક્ષેત્ર છે. મધ્ય મહાસાગરીય કટક જ્વાળામુખીઓ આ જ્વાળામુખીઓનો ઉદ્ગાર મહાસાગરોમાં થાય છે. તે મધ્યસાગરીય અને એક શૃંખલા છે જે 70,000 કિમીથી વધુ લાંબી અને તેના બધા જ મહાસાગરીય બેજીઓમાં ફેલાયેલો છે. આ કટક મધ્યસાગરમાં સતત ઉદ્ગાર થયેલો રહે છે. લાવાના ગુંબજ અને લાવા ડોમ જ્યારે લાવા ખૂબ જ ઘટ્ટ હોવાના કારણે અંતર સુધી ફેલાતો નથી, સમય જતાં તે લાવાની બહારની સપાટીએ ઠંડી પડતા સખત બને છે. અંદર બાજુમાં લાવાનો ભરાવો થતો રહે છે ત્યારે લાવા ડોમની રચના થાય છે. તે અન્ય જ્વાળામુખી કરતાં પ્રમાણે નાની રચના ધરાવે છે. જ્વાળામુખીય સ્થળાકૃતિઓ વોલ્કેનિક ટોપોગ્રાફી આંતરિક સ્થળાકૃતિઓ જ્વાળામુખી ઉદ્ગાર નીકળતો લાવા ઠંડો થયા બાદ અગ્નિકુંડ ખડકો બને છે. જ્વાળામુખી લાવા ભૂસપાટી પર પહોંચી ઠંડો પડે છે કે ભૂસપાટી પર પહોંચવા પહેલા, એટલે કે ભૂસપાટી ઠંડી પડે છે. ઠંડો પડેલ લાવાના સ્થળને આધારે અગ્નિકૃત ખડકો વર્ગીકરણના બે રીતે કરવામાં આવે છે. જ્વાળામુખીય ખડકો જ્યારે જ્વાળામુખીઓ લાવા ભૂસપાટી પર પહોંચી ઠંડો પડે ત્યારે. બીજો પાતાળીય ખડકો જ્યારે જ્વાળામુખીનો લાવા